નમસ્કાર, જય હિન્દ, વંદે માતરમ મિત્રો. સ્વાગત છે આપ સૌનું ગુજરાત ટુડે ન્યૂઝમાં. ચાલો નજર કરીએ ગુજરાતના તમામ 34 જિલ્લાઓની નાની મોટી ખબરોએ. પરંતુ તે પહેલા તમે આ વિડિયો કયા જિલ્લો અથવા ગામ શહેર મહોલ્લેથી જોઈ રહ્યા છો અમને કોમેન્ટ કરીને જરૂર જણાવજો, જેથી અમે તમારા ગામ શહેર મહોલ્લાની ખબર તમને સૌથી પહેલા પહોંચાડી શકીએ. ખબરની શરૂઆત કરતા પહેલા એક વિનંતી છે કે તમે આ વિડિયોને લાઇક કરી દેજો, કારણ કે જ્યારે તમે વિડિયો લાઇક કરો છો ત્યારે જ યુટ્યુબ અન્ય લોકોને આ વિડિયો બતાવે છે. તેથી અમારા માટે તમારો એક લાઇક ખૂબ જ મહત્વનો છે. રાજ્યમાં ભીષણ ઠંડી યથાવત છે. ઉત્તર પૂર્વ તરફથી ફૂંકાતી બર્ફીલી હવાઓના કારણે 11 શહેરોમાં શીતલહેર ચાલી રહી છે. કચ્છના નલિયામાં તાપમાન 3.8 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું છે, જે રાજ્યનું સૌથી ઠંડુ શહેર છે. જ્યારે અમરેલી, રાજકોટ અને ભુજ સહિત 5 શહેરોમાં પારો એકલ અંક સુધી પહોંચતા કડાકાની ઠંડી પડી રહી છે. સરકાર દ્વારા ચાઇનીઝ દોરા પર પ્રતિબંધ હોવા છતાં આજે આ દોરાથી થતું પ્રદૂષણ લોકોના જીવન માટે ખતરો બની રહ્યું છે. ઉત્તરાયણના અવસરે આ વિશેષ શ્રેણીની પ્રથમ રિપોર્ટ એવા લોકો વિશે છે જે ચાઇનીઝ દોરાના કારણે જીવનભર પીડા સહન કરે છે. અમારો હેતુ એ સંદેશ આપવાનો છે કે આપણે તહેવાર પૂરજોશમાં ઉજવીએ, પરંતુ ચાઇનીઝ દોરા અથવા આવા કોઈપણ ઘાતક દોરાનો ઉપયોગ ન કરીએ. તાજેતરના દિવસોમાં વડોદરા શહેરમાં દારૂ પીને વાહન ચલાવવાના કેસોમાં વધારો નોંધાયો છે. એક વધુ ઘટનામાં એક મહિલા ચાલકે નશાની હાલતમાં તેજ ગતિએ વાહન ચલાવી દિવાલ સાથે ટક્કર મારી. ઘટનાની જાણ થતાં જ ગોરવા પોલીસ સ્થળ પર પહોંચી અને મહિલાની ધરપકડ કરી આગળની તપાસ શરૂ કરી છે. ભારતના ચોખા નિકાસે વિશ્વભરમાં પોતાની ધાક જમાવી છે. પ્રતિબંધ હટ્યા બાદ ભારતીય ચોખાની નિકાસમાં 19% જોરદાર વધારો નોંધાયો છે, જેના કારણે તમામ જૂના રેકોર્ડ તૂટી ગયા છે. આ ઉછાળો વૈશ્વિક બજારમાં ભારતીય કૃષિ ઉત્પાદનોની વધતી માંગ અને દેશની મજબૂત નિકાસ ક્ષમતાનું પ્રતિબિંબ છે, જેના કારણે ખેડૂતો અને અર્થતંત્ર બંનેને લાભ મળી રહ્યો છે. ઇન્દોરમાં દૂષિત પાણીથી 20 લોકોના મોત બાદ દેશના 7 મોટા શહેરોમાં પણ ગંદા પાણીની સમસ્યા સામે આવી છે. ગાંધીનગર, હૈદરાબાદ, ગ્રેટર નોઈડા, રોહતક, જજ્જર અને ભોપાલ જેવા શહેરોમાં લોકો ગંભીર બીમારીઓથી પીડાઈ રહ્યા છે. આ શહેરોના પાણીમાં ગટર, બેક્ટેરિયા અને ઔદ્યોગિક કચરો મળ્યો છે, જેના કારણે આરોગ્ય સંકટ વધુ ગંભીર બની રહ્યું છે. પોરબંદર જિલ્લાના નવી બંદર ગામમાં એક મહિલાને અચાનક પ્રસૂતિ વેદના શરૂ થઈ અને તાત્કાલિક સેવાઓ માટે 108 નંબર પર કોલ કરવામાં આવ્યો. 108ની ટીમે મહિલાને હોસ્પિટલ લઈ જતા સમયે એમ્બ્યુલન્સમાં જ સફળતાપૂર્વક પ્રસૂતિ કરાવી. મોરબીના લીલાપાર રોડ પર ગેરકાયદેસર રીતે મુકાયેલા સ્પીડ બ્રેકરના કારણે થયેલા અકસ્માતમાં એક દ્વિચક્ર વાહન ચાલકનું મોત થયું. અચાનક આવેલા સ્પીડ બ્રેકરના કારણે યુવકનું વાહન બેકાબુ બન્યું અને ભીષણ અકસ્માત સર્જાયો. ચોંકાવનારી વાત એ છે કે ગેરકાયદેસર સ્પીડ બ્રેકર અંગે અધિકારીઓ દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી, જ્યારે મૃતક યુવક સામે બેદરકારીથી વાહન ચલાવવાનો કેસ નોંધાયો છે. સ્પીડ બ્રેકર કોની મંજૂરીથી મુકાયા હતા તે હજુ તપાસનો વિષય છે. માહિતી મળી છે કે અકસ્માત બાદ તરત જ સ્પીડ બ્રેકર હટાવી દેવામાં આવ્યા, જેના કારણે અધિકારીઓની ભૂમિકાએ પ્રશ્નચિહ્ન ઊભું કર્યું છે. શ્રી સોમનાથ મંદિર હવે માત્ર ધાર્મિક સ્થળ નથી રહ્યું, પરંતુ મહિલા સશક્તિકરણનું પ્રેરણાદાયક કેન્દ્ર બની ગયું છે. મંદિર ટ્રસ્ટ 363 મહિલાઓને સીધો રોજગાર આપે છે, જેના કારણે તેઓ આત્મનિર્ભર બની રહી છે. આ મહિલાઓ મંદિર વ્યવસ્થાપન, બિલ્વવન અને ભોજનાલય જેવા વિવિધ કાર્યોમાં સક્રિય છે. વાર્ષિક 9 કરોડ રૂપિયાની આવક મેળવી આ પહેલ મહિલાઓના આર્થિક સ્વાવલંબન અને જીવન સ્તરમાં સકારાત્મક બદલાવ લાવી રહી છે, જે સમાજના વિકાસમાં મહત્વપૂર્ણ છે. મોરબી જિલ્લાના હળવદમાં તસ્કરોએ ડેરા જમાવ્યા છે. હળવદની મહર્ષિ ટાઉનશીપમાં સીસીટીવી કેમેરામાં 3 તસ્કરો કેદ થયા છે. જણાવવામાં આવી રહ્યું છે કે તસ્કરોએ સોસાયટીના એક બંધ ઘરને નિશાન બનાવી ચોરી કરી, પરંતુ આ મામલે હજી સુધી કોઈ સત્તાવાર ફરિયાદ નોંધાઈ નથી. અમદાવાદના ભીમજીપુરા વિસ્તારમાં ગેસ સિલિન્ડર ફાટ્યો. પુરુષોત્તમ નગરના એક ઘરમાં ગેસ સિલિન્ડર વિસ્ફોટ થયો. ફાયર બ્રિગેડના કર્મચારીઓએ આગ પર કાબુ મેળવી લીધો. આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી. ગઈકાલે રાત્રે સુરત સ્થિત વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના સમરસ હોસ્ટેલમાં ભોજનમાં કીડા, વાળ અને જીવાતો મળતા અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદે હોસ્ટેલ બહાર નારા લગાવી વિરોધ પ્રદર્શન કર્યું. એબીવીપીનો આરોપ છે કે સમરસ હોસ્ટેલમાં વિદ્યાર્થીઓને પીરસાતું ભોજન સ્વચ્છતા વિના તૈયાર થાય છે. ભોજનમાં વારંવાર વાળ અને કીડા મળે છે. એબીવીપી કાર્યકર્તાઓએ વિદ્યાર્થીઓને સ્વસ્થ અને પૌષ્ટિક ભોજન આપવાની માંગ સાથે હોસ્ટેલના ગેટ પર રાત્રિ વિતાવી વિરોધ કર્યો.
આજકાલ સાયબર ઠગાઈ હેઠળ નાના વેપારીઓને નકલી જીએસટી નોટિસ મોકલી ઠગવામાં આવી રહ્યા છે. કેન્દ્રીય પરોક્ષ કર અને સીમાશુલ્ક બોર્ડે જણાવ્યું છે કે અસલી અને નકલી નોટિસ કેવી રીતે ઓળખવી. તમે સીબીઆઈસીની સત્તાવાર વેબસાઇટ પર ડોક્યુમેન્ટ આઇડેન્ટિફિકેશન નંબર ચેક કરીને 30 સેકન્ડમાં નોટિસની સત્યતા ચકાસી શકો છો. જો નકલી નોટિસ મળે તો તરત જ સાયબર સેલને 1030 પર જાણ કરો. કેન્દ્રીય રેલ મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું છે કે કોલકાતા અને ગુવાહાટી વચ્ચે પહેલી વંદે ભારત સ્લીપર 17 જાન્યુઆરીથી દોડશે. તેનું ઉદ્ઘાટન વડાપ્રધાન નરેન્દ્ર મોદી પશ્ચિમ બંગાળના માલદા ટાઉનમાં કરશે. આ ટ્રેન 6 દિવસ કામાખ્યા અને હાવડા જંકશન વચ્ચે ચાલશે. ઉપરાંત રેલ મંત્રીએ કહ્યું કે 6 નવી અમૃત ભારત એક્સપ્રેસ પણ લોન્ચ કરવામાં આવશે. આ સેવાઓ 17 અને 18 જાન્યુઆરી 2026થી શરૂ થશે. અમદાવાદના એક બિલ્ડરને એનસીપી ઉપાધ્યક્ષ, એક પત્રકાર અને એક યુવતીએ હની ટ્રેપમાં ફસાવી દીધો. બિલ્ડર અને યુવતીના ખાનગી પળોના વિડીયો અપલોડ કર્યા બાદ યુવતીએ પત્રકાર સાથે મળી બ્લેકમેલ કરી 10 કરોડ રૂપિયાની ફિરવતી માંગી. બિલ્ડરની ફરિયાદ બાદ સાયબર ક્રાઇમ વિભાગે કેસ નોંધ્યો અને 2 આરોપીઓને ધરપકડ કરી છે, જ્યારે એક આરોપીની શોધ ચાલી રહી છે. રાજસ્થાનનું કાશ્મીર કહેવાતું માઉન્ટ આબુ હાલમાં કડાકાની ઠંડીમાં ઘેરાયેલું છે. જાન્યુઆરીની શરૂઆતથી શીતલહેર એટલી તેજ થઈ છે કે સતત 11મા દિવસે તાપમાન 0થી નીચે જતું રહ્યું છે. આજે માઉન્ટ આબુનું તાપમાન 0.4 ડિગ્રી નીચે એટલે કે -4.4 ડિગ્રી નોંધાયું છે. શનિવારની સરખામણીએ આજે તાપમાન 1.4 ડિગ્રી વધુ રહ્યું છે. આજે સવારે રાજકોટ જિલ્લાના ઉપલેટામાં ભૂકંપના ઝટકા અનુભવાયા. રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા 2.7 નોંધાઈ. ભૂકંપનું કેન્દ્ર ઉપલેટાથી અંદાજે 26 કિલોમીટર દૂર હતું. આ ભૂકંપથી કોઈ જાનમાલનું નુકસાન થયું નથી, પરંતુ અચાનક આવેલા ઝટકાઓથી સ્થાનિક લોકોમાં ભય ફેલાયો હતો. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના રવિવારે કેરળ પ્રવાસે જવાની સંભાવના છે, જ્યાં તેઓ એક કાર્યક્રમમાં ભાગ લેશે અને ભાજપના નેતાઓ સાથે બેઠક કરશે. અનિલ અગ્રવાલના પુત્ર અગ્નિવેશ અગ્રવાલનું 49 વર્ષની વયે નિધન થયું છે, જેના કારણે વેદાંતા ગ્રુપની ભવિષ્યની લીડરશીપ અંગે ચર્ચા શરૂ થઈ છે. હવે તેમની પુત્રી પ્રિયા અગ્રવાલને આગામી પેઢીના નેતૃત્વ માટે મુખ્ય દાવેદાર માનવામાં આવી રહી છે. પ્રિયા વેદાંતા લિમિટેડમાં નોન એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર છે અને ESG પહેલોમાં સક્રિય છે. જમુઈમાં ધાન ખરીદીમાં મોટો કૌભાંડ સામે આવ્યો છે. એક મૃત ખેડૂત રામદયાલ માંજીના નામે 3.11 લાખ એકર જમીન બતાવી ધાન વેચાણ માટે અરજી કરવામાં આવી હતી, જે જિલ્લાની કુલ જમીનનો લગભગ અડધો ભાગ થાય છે. સહકાર વિભાગની તપાસમાં આ ખુલાસો થયો. લક્ષ્મીપુર પ્રખંડમાં જમીન વિહોણા ખેડૂતો અને પેક્સ અધ્યક્ષના સગાઓને પણ ગેરલાભ પહોંચાડવામાં આવ્યો, જ્યાં 3 એકર જમીન પર 1000 ક્વિન્ટલ ધાનની ખરીદી દર્શાવવામાં આવી હતી. અમદાવાદના નરોડા વિસ્તારમાં એક મહિલા ચોરના આતંકથી વેપારીઓમાં ભય ફેલાયો છે. નરોડા સ્થિત સોનામતી જ્વેલર્સમાં થયેલી ચોરીની ઘટના સામે આવી છે. આ મામલે દુકાન માલિકે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. મળેલી માહિતી મુજબ 31 ડિસેમ્બરે એક મહિલા ગ્રાહક બની સોનામતી જ્વેલર્સમાં આવી હતી. દુકાનમાં રાખેલા વિવિધ દાગીના જોવા બહાને મહિલાએ ચાલાકીપૂર્વક સોનાના દાગીના ચોરી લીધા. ચોરીની સમગ્ર ઘટના દુકાનમાં લાગેલા CCTV કેમેરામાં કેદ થઈ છે, જેમાં મહિલા ગ્રાહક બની દાગીના ચોરતી સ્પષ્ટ દેખાઈ રહી છે.